नमस्कार विद्यार्थी मित्रों, BE सेमेस्टर 3 सब्जेक्ट प्रोफेशनल कम्युनिकेशन एंड एथिक्स यूनिट 6 નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ ક્વેશ્ચન ડિફાઇન એન્જિનિયરિંગ એથિક્સ એન્ડ એક્સપ્લેન ઇટ્સ રિલેવન્સ ઇન ટેકનિકલ પ્રોફેશન્સ। વિદ્યાર્થી મિત્રો 3 या 4 માર્ક્સમાં આ ક્વેશ્ચન પૂછાય છે। તો એન્જિનિયરિંગ એથિક્સ રિફર્સ ટુ ધ મોરલ પ્રિન્સિપલ્સ એન્ડ પ્રોફેશનલ વેલ્યુઝ। એન્જિનિયરિંગ એથિક્સ છે એ મોરલ પ્રિન્સિપલ્સ એન્ડ પ્રોફેશનલ વેલ્યુઝ પર કામ કરે છે, એની સાથે એ મેઇન મુખ્ય આધાર રાખે છે। મોરલ પ્રિન્સિપલ્સ એટલે કે નૈતિક સિદ્ધાંતો એન્ડ પ્રોફેશનલ વેલ્યુઝ એટલે કે વ્યવસાયિક મૂલ્ય ધેટ ગાઈડ એન્જિનિયર્સ, એ એન્જિનિયરને ગાઈડ કરે છે ઇન મેકિંગ રાઇટ ડિસિઝન, અને સાચા નિર્ણયો લેવામાં ક્યારે while performing their technical duties, જ્યારે તેઓ પોતાની ટેકનિકલ ડ્યુટી બજાવે છે, મતલબ પોતાની જે ટેકનિકલ ફરજ બજાવતા હોય છે ત્યારે એમને આ મદદરૂપ થાય છે। ઇટ એન્શ્યોર્સ ધેટ, અને એ પણ ખાતરી કરાવે છે કે એન્જિનિયર્સ એક્ટ રિસ્પોન્સિબલી, કોઈ પણ એન્જિનિયર છે એને રિસ્પોન્સિબલી જવાબદારીથી કામ કરવાનું છે, ઓનેસ્ટલી પ્રામાણિકતાથી કામ કરવાનું છે, એન્ડ ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ સોસાયટી, અને સોસાયટીને સમાજને જે રીતે રસ રુચિ પડે એ રીતે કાર્ય કરવાનું છે। તો આ થયું એનું એક સિમ્પલ ઇન્ફોર્મેશન ઇન્ટ્રોડક્શન। હવે આપણે જોઈએ કે રિલેવન્સ ઇન ટેકનિકલ પ્રોફેશન, અને ટેકનિકલ પ્રોફેશન સાથે એને રિલેવન્સ શું છે, એને શું સંબંધ છે। તો પહેલો પોઈન્ટ છે કે ઇટ હેલ્પ્સ ટુ પ્રોટેક્ટ પબ્લિક સેફટી। હવે એ મદદરૂપ થાય છે પબ્લિક સેફટી માટે એન્ડ વેલફેર, અને કલ્યાણ માટે, થ્રુ સેફ એન્ડ રિલાયેબલ ડિઝાઇન્સ, થ્રુ સેફ એન્ડ રિલાયેબલ, સેફ એટલે સલામત, રિલાયેબલ એકદમ જવાબદાર રીતે એ કાર્ય કરે છે। ત્યાર પછી ઇટ પ્રમોટ્સ ઓનેસ્ટી, એનાથી એને ઓનેસ્ટી પ્રમાણિકતા આવે છે, ઇન્ટિગ્રિટી એન્ડ અકાઉન્ટેબિલિટી, જવાબદારીઓ એનામાં આવે છે, ઇન ટેકનિકલ વર્ક, એના ટેકનિકલ કાર્યની અંદર એનામાં પ્રમાણિકતા અને જવાબદારીઓ જેવા ગુણ આવે છે। ત્રીજો પોઈન્ટ છે એન્જિનિયર્સ મસ્ટ પ્રોટેક્ટ સેન્સિટિવ ઇન્ફોર્મેશન। એન્જિનિયર છે એ કોઈ એવી સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે એનું એને રક્ષણ કરવાનું છે। ઇટ ગાઈડ્સ એન્જિનિયર્સ ટુ ફોલો પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ, અને એમાં પણ એ મદદરૂપ થાય છે કે એને માર્ગદર્શન આપે છે કે પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ જે છે, બરાબર, વ્યવસાયિક ધોરણ એમને જાળવવાના છે, અનુસરવાના છે, એન્ડ લીગલ રૂલ્સ, અને એવા જે લીગલ નિયમો છે એનું પાલન કરવાનું છે। ઇટ એન્કરેજીસ રિસ્પોન્સિબલ યુઝ ઓફ ટેકનોલોજી, અને એમાં પણ મદદરૂપ થાય છે કે પ્રોત્સાહિત કરે છે કે રિસ્પોન્સિબલ યુઝ ઓફ ટેકનોલોજી, ટેકનોલોજીનો જવાબદારીપૂર્ણ ઉપયોગ કરવાનો છે, વિથ કન્સર્ન ફોર સોસાયટી, સોસાયટી સમાજને ધ્યાનમાં રાખીને, એન્ડ ધ એન્વાયરમેન્ટ, અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને। તો વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે એ 3 કે 4 માર્ક્સની અંદર પૂછાય। એન્જિનિયરિંગ એથિક્સ, આ જે એથિક્સ ચેપ્ટર છે 6, એના માટે એન્જિનિયરિંગ એથિક્સ છે એ એનું બેઝ છે, મૂળ છે। તો આ ક્વેશ્ચન કોઈને કોઈ રીતે તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે। તમને જ્યાં એન્જિનિયરિંગ એથિક્સ વર્ડ આવે શોર્ટ ક્વેશ્ચનમાં, એટલે આ આન્સર એમાં લખી દેવાનો છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે સમય બહુ ઓછો છે અને વિડીયોઝ બી બહુ ઝડપથી આવતા જશે, તો વિડીયો શેર કરતા જજો, બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચી જાય એવી કોશિશ કરજો। ધન્યવાદ।